Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about next topic, interrupts cycle. Okay, so this topic study about so previous lecture in previous lecture to previous lecture I have studied control unit diagram and instruction cycle. ઓકે સો ઇન્ટરપ્ટ સાયકલ આપણે જ્યારે બી સ્ટડી કરીએ છીએ એ પહેલાં તમને કે કંટ્રોલ યુનિટ દ્વારા મીન્સ કે તમે સ્ટડી કરેલું હશે તો ઇન્સ્ટ્રક્શન સાયકલ તમને આવડશે એન્ડ ઇન્સ્ટ્રક્શન સાયકલ જો તમને કમ્પ્લીટ કઈ રીતે વર્ક કરે છે જો તમને એ આવડતી હશે તો નેક્સ્ટ ટોપિક આવે છે કોમ્પ્યુટરની અંદર કે ઇન્ટરપ્ટ સાયકલ. ઓકે તો જ તમને મીન્સ કે ઇન્ટરપ્ટ સાયકલની અંદર આઈડિયા આવશે. ઓકે તો સૌથી પહેલાં તો વોટ ઇઝ ઇન્ટરપ્ટ્સ, તો એની આપણે ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન શું થશે તો ઇટ ઇઝ અ mechanism by which modules like input output on memory may interrupt the normal processing of CPU. ઓકે સો તમને એમ થતું હશે કે ઇન્ટરપ્ટ્સ કઈ રીતે કોમ્પ્યુટરની અંદર વર્ક કરે છે, એના મિનિંગ શું છે. તો જ્યારે બી મેં તમને ઇન્સ્ટ્રક્શન સાયકલ મીન્સ કે જ્યારે સ્ટડી કરાવતી હતી ત્યારે તમને કંટ્રોલ યુનિટનો જે બેઝિક ડાયાગ્રામ હતો એ સ્ટડી કરાવી દો. ઓકે જો બેઝિક ડાયાગ્રામ કંટ્રોલ યુનિટનો તમને આવડતું હશે તો તમે ઇન્સ્ટ્રક્શન સાયકલ સ્ટડી કરી શકશો. એન્ડ ઇન્સ્ટ્રક્શન સાયકલ જો તમને કઈ રીતે કમ્પ્લીટ વર્ક કરે છે, કઈ રીતે એના ઓપરેશન પરફોર્મ થાય છે એ જો તમને આવડતું હશે મીન્સ કે સ્ટડી કરેલું હશે તો જ તમને જે નેક્સ્ટ સ્ટેપ છે કે જે કોમ્પ્યુટરનું લાસ્ટ આપણે મીન્સ કે કહીએ છીએ કે કઈ રીતે વર્ક કરે છે બેઝિક કોમ્પ્યુટરની અંદર એ છે ઇન્ટરપ્ટ સાયકલ, તો જ તમને આની અંદર આઈડિયા આવશે. તો ડેફિનેશન શું છે આની તો ઇટ ઇઝ અ મિકેનિઝમ બાય વિચ મોડ્યુલ લાઈક input output on memory may interrupt the normal processing of CPU. ઓકે તો શું એક ફોર એક્ઝામ્પલ તરીકે કહીએ કે જ્યારે પણ આપણે કોઈ વર્ક કરતા હોઈએ છીએ ઓકે તો આપણને વચ્ચે કોઈ આવીને એમ કહે કે તું જે વર્ક કરે છે રોંગ કરે છે, આ રીતે વર્ક ના થાય તો આપણે શું કરીએ છીએ એ વર્ક કરતું આપણે ત્યાંના ત્યાં સ્ટોપ કરી દઈએ છીએ. ઓકે તો એ જ રીતે ઇન્ટરપ્ટનો એકચ્યુઅલ મિનિંગ મીન્સ કે એવો છે કે કોમ્પ્યુટર જ્યારે કોઈ પ્રોગ્રામ પર વર્ક કરે છે અને વચ્ચે કોઈ ઓબ્જેક્શન આવે છે ત્યારે પ્રોગ્રામ શું કરે છે કે વર્ક કરવાનું સ્ટોપ કરી દે છે, એટલે કે એક્ઝિક્યુટ કરવાનું મીન્સ કે શું કરી દે છે સ્ટોપ કરી દે છે. એને આપણે શું કહીએ છીએ કે ઇન્ટરપ્ટ કહી શકીએ છીએ. ઓકે તો આપણે એનો જે ફ્લો ચાર્ટ છે ઓકે ઇન્ટરપ્ટ સાયકલનો મીન્સ કે જે ફ્લો ચાર્ટ છે એના વિશે આપણે ફ્લો ચાર્ટ વિશે આપણે ફ્લો ચાર્ટ ડાયાગ્રામ થ્રુ મીન્સ કે સ્ટડી કરીશું કે ઇન્ટરપ્ટ સાયકલ છે એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે કે મેં કીધું કે કોમ્પ્યુટર વર્ક કરવાનું મીન્સ કે બંધ કરી દે છે. તો સિમ્પલ આ જે ડાયાગ્રામ છે એ ફ્લો ચાર્ટ ફોર ઇન્ટરપ્ટ સાયકલનો છે. ઓકે તો શું છે કે કઈ રીતે તમારી જે ઇન્ટરપ્ટ સાયકલ છે વર્ક કરે છે તો જ્યારે પણ પ્રોગ્રામનું જ્યારે નોર્મલ એક્ઝિક્યુટ થાય છે એ વખતે કોઈ એક્સટર્નલ ઇન્ટરપ્ટ કે કોઈ ઇન્ટરનલ ઇન્ટરપ્ટ સિસ્ટમને મીન્સ કે શું કરે છે ડિસ્ટર્બ કરે છે. એ સમયે કઈ કઈ એક્ટિવિટી થાય છે એ આપણે આ ફ્લો ચાર્ટ થ્રુ મીન્સ કે સ્ટડી કરીશું. ઓકે તો ઇન્ટરપ્ટ સાયકલ સ્ટડી અબાઉટ બિફોર સ્ટડી ઇન્સ્ટ્રક્શન સાયકલ કે મેં તમને જે રીતે કીધું એ કે તમે જ્યારે બી આ ઇન્ટરપ્ટ સાયકલ વિશે સ્ટડી કરો છો એ પહેલાં તમારે શું કરવાનું છે ઇન્સ્ટ્રક્શન સાયકલ વિશે મીન્સ કે સ્ટડી કરવાનું છે. ઓકે તો તમે આની અંદર જોઈ શકો છો કે ઇન્ટરપ્ટ સાયકલ છે અને ઇન્સ્ટ્રક્શન સાયકલ છે તો બંને કઈ રીતે પોતપોતાની રીતે મીન્સ કે વર્ક કરે છે એને સ્ટડી કરવાનું છે. ઓકે તો એટલા માટે હું તમને એમ કહું છું કે ઇન્સ્ટ્રક્શન સાયકલ સ્ટડી કેમ કરવાનું છે, બિકોઝ
बिकॉज જ્યારે તમે ઇન્સ્ટ્રક્શન સાયકલ વર્ક કરે છે ત્યારે કોઈ ઇન્ટરપ્ટ આવે છે ત્યારે સિસ્ટમ પર શું ઇફેક્ટ થાય છે. ઓકે, સિસ્ટમ કેવી રીતે વર્ક કરશે તો એ આપણે આ ફ્લો ચાર્ટ દ્વારા સમજવાનું છે, થ્રુ સ્ટડી કરવાનું છે. એટલે તમારે ઇન્સ્ટ્રક્શન સાયકલ સૌથી પહેલાં સ્ટડી કરવી પડશે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આર જે છે, આ જે આર છે એ શું છે, આર જે લીધેલું છે એ 1 બીટનું શું છે, ફ્લિપ ફ્લોપ છે. શું છે? 1 બીટનું શું છે, ફ્લિપ ફ્લોપ છે. સોરી, આર જે છે, આર જે છે એ શું છે, 1 બીટ શું છે, ફ્લિપ ફ્લોપ છે. ઓકે, 1 બીટનું શું છે, ફ્લિપ ફ્લોપ છે. ઓકે, એન્ડ કે એ શું ચેક કરે છે, આ જે આર જે છે એ શું ચેક કરે છે કે આપણે કોઈ ઇન્ટરપ્ટ પ્રોસેસ કરવું છે, મીન્સ કે ઇન્ટરપ્ટ પ્રોસેસ કરવું છે કે કોઈ ઇન્સ્ટ્રક્શન સાયકલ પ્રોસેસ કરવી છે, એ પણ નક્કી કરે છે કે આપણે પ્રોગ્રામની અંદર કોઈ ઇન્સ્ટ્રક્શન સાયકલ પ્રોસેસ કરવી છે કે કોઈ ઇન્ટરપ્ટ સાયકલ પ્રોસેસ કરવી છે. એ ડિસાઇડ કોણ કરે છે, આર કરે છે. આર શું છે તો 1 બીટ મીન્સ કે ફ્લિપ ફ્લોપ છે. ઓકે, કે એનાલિસિસ મીન્સ કે આપણે કરી શકીએ કે આરની વેલ્યુ જો 0 ડિફોલ્ટ થશે જ્યાં સુધી કોઈ ઇન્ટરપ્ટ નહીં આવે, કે આરની વેલ્યુ આપણે મીન્સ કે 0 છે તો આપણે એ ડિસાઇડ કરી શકીએ કે આરની વેલ્યુ જો 0 હશે તો શું છે કે કોઈ ઇન્ટરપ્ટ મીન્સ કે આવશે નહીં, કારણ કે એ ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર વર્ક કરશે. એન્ડ જ્યારે આરની વેલ્યુ 1 હશે ત્યારે એ ઇન્ટરપ્ટ સાયકલની અંદર વર્ક કરે છે. ઓકે, તો ઇન્સ્ટ્રક્શન સાયકલમાં આપણે તો સૌથી પહેલાં તો આપણે જ્યારે આરની વેલ્યુ 0 લઈએ છીએ તો ઇન્સ્ટ્રક્શન સાયકલ પ્રોસેસ થાય છે. તો આપણે સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન સાયકલ વચ્ચે વિશે સ્ટડી કરીએ તો ઇન્સ્ટ્રક્શન સાયકલનું સૌથી પહેલું મીન્સ કે ફર્સ્ટ સ્ટેપ શું છે, ફેચ એન્ડ ડીકોડ ઇન્સ્ટ્રક્શન. ઓકે, શું કરે છે કે ઇન્સ્ટ્રક્શન સાયકલ એ ફેચ એન્ડ ડીકોડ ઇન્સ્ટ્રક્શનનું મીન્સ કે વર્ક કરે છે. ઓકે, ઇન્સ્ટ્રક્શન પ્રોસેસ કરે છે. તો એનો મિનિંગ શું થયો, કોઈ ઇન્સ્ટ્રક્શન સાયકલ છે એ મેમરીમાંથી ઇન્સ્ટ્રક્શનને શું કરે છે કે ફેચ કરે છે અને સીપીયુમાં ટ્રાન્સફર કરે છે એન્ડ એને શું કરે છે કે ડીકોડ કરે છે. ઓકે, શું કરે છે કે મેમરીમાંથી એને ફેચ કરે છે, સીપીયુમાં ટ્રાન્સફર કરે છે એન્ડ પછી એ જે ઇન્સ્ટ્રક્શન ટ્રાન્સફર કરેલી છે એને ડીકોડ કરે છે. તો ઇન્સ્ટ્રક્શન સાયકલનું ફર્સ્ટ સ્ટેપ ફેચ એન્ડ ડીકોડ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ આવે છે એક્ઝિક્યુટ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તો એક્ઝિક્યુટ ઇન્સ્ટ્રક્શન વિશે આપણે સ્ટડી કરીએ પહેલાં તમને કહું કે ડીકોડનો મતલબ શું થશે, ડીકોડનો મિનિંગ શું થશે. તો ડીકોડનો મિનિંગ આઈ થિંક મેં પહેલાં બી તમને લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટડી કરેલું છે કે ડીકોડનો મિનિંગ શું થશે. તો અહીંયા હું ફરીથી એક વખત કહું છું કે ડીકોડનો મતલબ એ મીન્સ કે ડીકોડ આની અંદર શું પરફોર્મ કરવા માંગે છે, એટલે કે એડિશન, સબસ્ટ્રેક્શન, ડિવિઝન અથવા કોઈ બી મીન્સ કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કોઈ બી ઓપરેશન મીન્સ કે જે પરફોર્મ કરવા માગતા હોય એની સાથે કયા કયા ઓપરેન્ડ પર પરફોર્મ કરવા માગે છે એન્ડ એનું એડ્રેસ શું છે એ કોણ ડિસાઇડ કરે છે, તો ડીકોડ કરે છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ જે આવે છે ઇન્સ્ટ્રક્શનનું એ છે એ એક્ઝિક્યુટ, એટલે કે એના રિલેટેડ જે બી ઓપરેન્ડ છે, આના રિલેટેડ મીન્સ કે જે બી ઓપરેન્ડ આવી જશે, આ મીન્સ કે ઓપરેન્ડ આવી જશે એટલે એને શું કરે છે કે એક્ઝિક્યુટ, એટલે કે ઇન્સ્ટ્રક્શન સાયકલ એને એલયુમાં શું કરે છે, એ એલયુની અંદર શું કરે છે, એક્ઝિક્યુટ કરે છે. શેની અંદર કરે છે, એ એલયુની અંદર એક્ઝિક્યુટ કરશે. ઓકે, તો સપોઝ આ જે બેઝિક ઇન્સ્ટ્રક્શન મીન્સ કે જે છે એ નોર્મલ એક્ઝિક્યુટ વર્કની છે. ઓકે, તો આ બંને સ્ટેપને ફોલો કરીએ છીએ આપણે. જો આ બંને સ્ટેપને મીન્સ કે ફોલો કરીએ છીએ તો ઇન કેસ એઝ્યુમ કરીએ કે જ્યારે પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુટ ચાલે છે ત્યારે પેરેલલમાં કોઈ ઇન્ટરપ્ટ આવે છે. ઓકે, કે આ બંનેનું મીન્સ કે એક્ઝિક્યુટ ચાલે છે એન્ડ વચ્ચે પેરેલલમાં કોઈ ઇન્ટરપ્ટ આવે છે તો શું કરવું જોઈએ. ઓકે, આપણે શું કરી શકીએ, તો ઇન્ટરપ્ટનું મિનિંગ શું થશે કે એક્સટર્નલ ઇવેન્ટ છે, મીન્સ કે એક્સટર્નલ ઇવેન્ટ છે કે જે સિસ્ટમની નોર્મલ એક્ઝિક્યુટને શું કરે છે કે ડિસ્ટર્બ કરે છે. ઓકે, જે મેં તમને પહેલાં બી કીધું કે સિસ્ટમની જે નોર્મલ જે એ
જે નોર્મલ જે ઇવેન્ટ છે, એક્સટર્નલ ઇવેન્ટ છે, સિસ્ટમને શું કરે છે, નોર્મલ એક્ઝિક્યુટને ડિસ્ટર્બ કરે છે. એટલે કે એક ઇન્સ્ટ્રક્શન આવશે, એના પછી બીજી આવે, ત્રીજી, થર્ડ આવે, ફોર્થ આવે, એ બધાને શું કરે છે, ઇન્સ્ટ્રક્શનને શું કરે કે ડિસ્ટર્બ કરે છે, એને આપણે ઇન્ટરપ્ટ કહીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે પેરેલલમાં હવે એ પણ ચેક કરવાનું છે કે ડિસ્ટર્બિંગ, તો આ જે પ્રોગ્રામ ચાલે છે એની અંદર કોઈ ડિસ્ટર્બિંગ તો નથી આવતું નહીં. તો અહીંયા એક 1 બીટની મેં તમને પહેલાં જ કીધેલું છે કે 1 બીટને એક ફ્લિપ ફ્લોપ લીધેલી છે. ઓકે, તો 1 બીટની જ્યારે ફ્લિપ ફ્લોપ લીધેલી છે ત્યારે IEN, ઓકે, તો આનો મિનિંગ શું થશે, ઇન્ટરપ્ટ અનેબલમાં મીન્સ કે પરફોર્મ થાય છે. ઇન્ટરપ્ટ અનેબલની વેલ્યુ શું છે, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એટલે કે શું કરે છે, ઇન્ટરપ્ટને શું કરેલો છે કે 0 છે, તો શું કરેલું છે, એને ડિસેબલ કરેલું છે. શું કરેલું છે, ડિસેબલ કરેલું છે. એટલે કે કોઈ પણ ઇન્ટરપ્ટ આવશે પણ સિસ્ટમ શું કરે છે કે એને એક્સેપ્ટ કરશે નહીં. ઓકે, નેક્સ્ટ કે IEN ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો સિસ્ટમ શું કરે છે, નોર્મલ ફેચ એન્ડ ડીકોડ કરશે. શું કરશે, નોર્મલ, કારણ કે ડિસેબલ છે તો એ શું કરશે, નોર્મલ ફેચ એન્ડ ડીકોડ કરે છે. ઓકે, જ્યારે IEN ની વેલ્યુ મીન્સ કે આપણે 1 લઈએ છીએ, શું કરીએ છીએ, જ્યારે IEN ની વેલ્યુ 1 લઈએ છીએ તો ઇન્ટરપ્ટને એલાઉ કર્યો, મીન્સ કે આપણે શું કર્યો છે કે ઇન્ટરપ્ટને આપણે એલાઉ કરીએ છીએ અને કહીએ છીએ કે સિસ્ટમને તું ડિસ્ટર્બ કર. ઓકે, તો આ મીન્સ કે આ કેસમાં આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ FGI એન્ડ FGO. જે FGI છે એ ઇનપુટ ફ્લેગ છે એન્ડ FGO છે એ શું છે, આઉટપુટ ફ્લેગ છે. શું છે, આઉટપુટ ફ્લેગ છે. ઓકે, કે જે તમારા ઇનપુટ ફ્લેગ મીન્સ કે જે છે FGI ઇનપુટ ફ્લેગ છે, તો એટલે કે ઇનપુટ ફ્લેગ શેનાથી છે, 1 બીટથી ફ્લિપ ફ્લોપમાં હોય છે. તમે જોઈ શકો છો કે 1 બીટનું મીન્સ કે શું હોય છે કે ફ્લિપ ફ્લોપમાં હોય છે. FGI જે હોય છે એ 1 બીટ ફ્લિપ ફ્લોપમાં આવે છે કે જે ચેક કરશે કે કોઈ ઇન્ટરપ્ટ ઇનપુટ ડિવાઇસ તો નથી આવતું. એ શું કરે છે કે સિસ્ટમની અંદર કોઈ ઇન્ટરપ્ટ મીન્સ કે ડિવાઇસ તો નથી આવતું ને, એ કોણ ચેક કરે છે, FGI. ઓકે, સપોઝ ઇન્ટરપ્ટ ડેટ ઇઝ ફ્રોમ ઇનપુટ ડિવાઇસ. ઓકે, આને આપણે શું કહી શકીએ છીએ, ડેટ ઇઝ ફ્રોમ ઇન્ટરપ્ટ ડિવાઇસ. ઓકે, તો અગર FGIની વેલ્યુ આપણે 0 લઈએ છીએ તો ઇનપુટ ડિવાઇસને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. ઓકે, જ્યારે FGO ઇઝ ઇક્વલ ટુ 0 તો આઉટપુટ ફ્લેગ છે કે કોઈ ઇન્ટરપ્ટ આઉટપુટ ડિવાઇસ તો નથી ને, એ ચેક કરે છે. FGI શું કરે છે, કોઈ ઇનપુટ ડિવાઇસ નથી એ ચેક કરે છે, એન્ડ FGO સિસ્ટમની અંદર કોઈ આઉટપુટ ડિવાઇસ તો નથી એ ચેક કરે છે. ઓકે, તો સિસ્ટમ નોર્મલ મીન્સ કે શું કરશે કે FGO ઇઝ ઇક્વલ ટુ 0 છે તો કોઈ ડિસ્ટર્બિંગ નથી. એટલે કે સિસ્ટમની અંદર કોઈ ડિસ્ટર્બિંગ નથી તો જે સિસ્ટમ છે નોર્મલ શું કરે છે, એક્ઝિક્યુશન કરે છે, એન્ડ ફરીથી એ શું કરે છે કે ફેચ, ડીકોડ મીન્સ કે એ એન્ડ એક્ઝિક્યુશનનું વર્ક ચેક કરે છે. ઓકે, તો FGO એન્ડ અહીંયા તમે આપણે 0 ચેક કરી લીધું. ઓકે, કે કોઈ ડિસ્ટર્બન્સ નથી આવતું સિસ્ટમની અંદર. પણ જો બંનેની વેલ્યુ FGI એન્ડ FGOની વેલ્યુ 1 છે, એટલે કે બંનેમાંથી કોઈને સિસ્ટમને મીન્સ કે આ બંનેની જો વેલ્યુ 1 છે એન્ડ આ બંનેમાંથી કોઈ એક સિસ્ટમને ડિસ્ટર્બ કરવા માગે છે, એટલે કે ઇન્ટરપ્ટ કરવું છે, એ લોકોને સિસ્ટમની અંદર ઇન્ટરપ્ટ કરવું છે, તો આ બંને જે છે R કે જે બાય ડિફોલ્ટ આ જે R જે બાય ડિફોલ્ટ આપણે શું સેટ કરેલું છે, 0 હોય છે, તેને શું કરશે, 1 ઉપર સેટ કરે છે. શું કરે છે, જો આ બંનેમાંથી કોઈને બી મીન્સ કે ડિસ્ટર્બ કરવી છે સિસ્ટમને, તો એ શું કરે છે કે આરને શું કરે છે કે 1 ઉપર સેટ કરે છે. ઓકે, તો આરની વેલ્યુ સપોઝ કે 1 સેટ કરવાનો મતલબ એ છે કે ઇન્ટરપ્ટ છે અને સિસ્ટમની નોર્મલ એક્ઝિક્યુટને ઇન્ટરપ્ટ કરવા માંગીએ છીએ. ઓકે, કે આરની વેલ્યુ જો આપણે 1 કરીશું તો સિસ્ટમની જે નોર્મલ એક્ઝિક્યુટ છે એને શું કરવા માંગીએ છીએ, ઇન્ટરપ્ટ કરવા માંગીએ છીએ. આ કેસમાં શું થશે કે આપણે એ ચેક કરવાનું રહેશે કે આર જે છે એ શું છે કે એક્ટિવ છે. શું છે, આર એક્ટિવ કર્યો છે, એનો મતલબ એ કે ઇનપુટ એન્ડ આઉટપુટ બંનેમાંથી કોઈ એક ડિવાઇસને ઇન્ટરપ્ટ કરવું છે. ઓકે, આ બંનેમાંથી કોઈ બી એકને ઇન્ટરપ્ટ કરવું છે તો આરને 1 ઉપર સેટ કર્યો છે, એનો મતલબ કે આર એક્ટિવ છે એન્ડ સિસ્ટમમાં એમને ઇન્ટરપ્ટ કરવું છે. તો સિસ્ટમ એક્ઝિક્યુટ
જે છે એ આ ઇન્સ્ટ્રક્શનમાં કમ્પ્લીટ થયેલું છે. તો તમે જોઈ શકો છો કે સિસ્ટમ જે છે એ આ સિસ્ટમની અંદર ઇન્સ્ટ્રક્શનની અંદર મીન્સ કે શું થયેલું છે, એક્ઝિક્યુટ કરેલું છે. તો સપોઝ કે આર ઇઝ ઇક્વલ ટુ 1 ઉપર આપણે એને સેટ કરીએ છીએ તો સિસ્ટમ ફરીથી શું થશે કે સિસ્ટમ ફરીથી આર પર જશે. અહીંયા તમે જોઈ શકો છો કે નોર્મલ એક્ઝિક્યુટ ઇન્સ્ટ્રક્શનની અંદર પતી ગયેલા છે, પણ આરની વેલ્યુ આપણે 1 સેટ કરીએ છીએ તો ફરીથી એ શું થશે તો આર પર જશે, પણ દરેક વખતની જેમ જે નોર્મલ મીન્સ કે ઇન્સ્ટ્રક્શન પર એ વર્ક નહીં કરી. કેમ? તો બીકોઝ કે આરની વેલ્યુ સેટ કરેલી છે તો એ શું કરશે કે આરની વેલ્યુ સેટ છે તો ઇન્ટરપ્ટ સાયકલમાં જશે તો કઈ કઈ ઇવેન્ટ પરફોર્મ થશે એ આપણે ચેક કરીશું. ઓકે, એટલે કે ઇન્સ્ટ્રક્શન સાયકલમાં થોડાક એટલે કે ઇન્ટરપ્ટ સાયકલમાં આપણે મીન્સ કે સ્ટડી કરીશું. તો ઇન્ટરપ્ટ સાયકલની અંદર કઈ રીતે આપણે સ્ટડી કરીશું કે જ્યારે બી કે ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર સપોઝ કે કોઈ પરફોર્મ મીન્સ કે કોઈ થોડાક જે ઇન્સ્ટ્રક્શનના જે એડ્રેસ છે એ મીન્સ કે શું છે કે ઇન્ટરપ્ટ આવવાને કારણે એ ચેક કરવાના બાકી રહી ગયેલા છે. તો જ્યારે બી આપણે આરની વેલ્યુ 1 સેટ કરીએ છીએ તો આપણે ઇન્ટરપ્ટ સાયકલની અંદર જઈને ચેક કરીશું કે કઈ રીતે એને પ્રોસેસ કરી શકાય. ઓકે, તો સપોઝ હું સિસ્ટમની અંદર 100મું એડ્રેસ લઉં છું. ફોર એક્ઝામ્પલ હું સિસ્ટમની અંદર 100 એડ્રેસ મીન્સ કે લઉં છું. ઓકે, કે મારું સિસ્ટમનું જે ઇન્સ્ટ્રક્શન છે એ 100માં એડ્રેસ પર છે. તો 100 ઉપર શું છે એ એડ્રેસનું શું છે ઇન્સ્ટ્રક્શન છે. શું છે એ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેશન છે અને એને શું પ્રોસેસ કરવું છે એના એડ્રેસ પર. તો સિસ્ટમ જ્યારે બેક આવશે તો જે 100નું એડ્રેસ છે એને સેવ કરશે, એને ઇન્ટરપ્ટને પ્રોસેસ કરશે. ઓકે, તો શું કરે છે કે આ જે 100 એડ્રેસ છે એ મારું ઇન્સ્ટ્રક્શન સાયકલ વખતે પ્રોસેસ કરવાનું બાકી રહી ગયેલું છે. ઓકે, તો એ જ્યારે ઇન્ટરપ્ટ સાયકલની અંદર આવે છે તો એ એડ્રેસને તો સૌથી પહેલાં શું કરે છે કે સેવ કરશે એન્ડ પછી જ એને શું કરે છે કે ઇન્ટરપ્ટ સાયકલની અંદર પ્રોસેસ કરશે, એટલે કે એ ફરીથી બાકી ના રહી જાય. તો સિસ્ટમ સૌથી પહેલાં શું કરશે ઇન્ટરપ્ટ સાયકલની અંદર એને પ્રોસેસ કર્યા પહેલાં એ શું કરે છે કે એ એડ્રેસને પોતાની સિસ્ટમની અંદર સેવ કરશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે M0 એન્ડ PC. તો આની અંદર શું છે કે લોકેશન 0 સેવ કરશે અને પીસીમાં એડ્રેસ ઇન્સ્ટ્રક્શન હશે. ઓકે, તો એઝ અ મેમરી કન્ટેન્ટ પર 0 લોકેશન આવશે. તો અહીંયા જો પહેલાં PC ઇઝ ઇક્વલ ટુ 0 પર સેટ હતું એ હવે PC 1 ઉપર સેટ થશે. શેના ઉપર? તો અહીંયા શું કરે છે સેવ કરે છે, પછી જ એ ઇન્સ્ટ્રક્શનને સ્ટોર રિટર્ન એડ્રેસ ઇન લોકેશન 0 એટલે કે લોકેશન 0 ઉપર એને સેવ કરે છે, કારણ કે પીસીનું જે એડ્રેસ હતું એ મેમરી લોકેશનના 0ની અંદર સેવ થયેલું છે. આ એડ્રેસ સેવ થયા પછી એને શું કરે છે બ્રાન્ચ ટુ લોકેશન 1 PC ઇઝ ઇક્વલ ટુ 1. તો શું હતું કે પહેલાં જે 0 ઉપર સેવ થયેલું હતું એ હવે 1 ઉપર સેટ થશે અને ઇન્ટરપ્ટનું સાયકલ શેની અંદર મળશે તો બ્રાન્ચ લોકેશનના પીસીની અંદર આપણને એડ્રેસ મળે છે. ઓકે, એન્ડ જ્યારે પણ આપણે ઇન્ટરપ્ટને અનેબલ જે હતું અહીંયા ઇન્ટરપ્ટ જે અનેબલ હતું એને જ્યારે આપણે ડિસેબલ કરીએ છીએ તો આપણને એની વેલ્યુ IN0 એન્ડ આર ઇક્વલ ટુ સેટ મીન્સ કે શું ડિસેબલ થશે તો IN0 એન્ડ આર જે ફ્લિપફ્લોપ છે એ 0 ઉપર સેટ થશે. મતલબ કે કોઈ ઇન્ટરપ્ટ સાયકલને મીન્સ કે ઇન્ટરપ્ટ સાયકલને અલાઉ કરી શકશે નહીં. ઓકે, તો આ રીતે ઇન્સ્ટ્રક્શન સાયકલ જે હતી એ વર્ક કરે છે. તો શું કરે છે જો આરની વેલ્યુ જો 0 હશે તો ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર વર્ક કરશે, જો 1 હશે તો ઇન્ટરપ્ટ સાયકલની અંદર. ફરીથી શોર્ટમાં હું તમને સ્ટડી કરાવી દઉં તો આર જે છે એ એક્સટર્નલ લેવલ છે એટલે કે ઇન્ટરપ્ટ ફ્લિપફ્લોપ્સ છે જે 1 બીટની છે. ઓકે, આરની વેલ્યુ મીન્સ કે 1 હશે તો ઇન્ટરપ્ટ સાયકલની અંદર જશે અને 0 હશે તો ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર વર્ક કરશે. તો સૌથી પહેલાં એનું જે શું કામ છે ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર જો આર વર્ક કરે છે તો સૌથી પહેલું સ્ટેપ શું આવશે કે ફેચ એન્ડ ડીકોડ કરવાનું. ઓકે, કે બાદમાં મીન્સ કે પછી જે ઇન્સ્ટ્રક્શન મીન્સ કે જે ફેચ એન્ડ ડીકોડ કરેલા છે એને એક્ઝિક્યુટ કરે છે. ઓકે, એન્ડ આ પ્રોસેસ થયા પછી સિસ્ટમ મીન્સ કે IEN. ઓકે, IEN છે તો ઇન્ટરપ્ટ અનેબલ ઓફ હશે. ઓકે, IEN છે એટલે કે IN0 છે તો ઇન્ટરપ્ટ અનેબલ ઓફ હશે એટલે કે ઇન્ટરપ્ટ નથી થતું અને નોર્મલ સિમ્પલ મીન્સ કે સાયકલમાં મીન્સ કે શું પ્રોસેસ થશે એ
નોર્મલ સિમ્પલ સાયકલની અંદર પ્રોસેસ થશે. પણ જો IENની વેલ્યુ 1 હશે તો બંને ફ્લેગ ચેક કરવા પડશે. ઓકે, તો IENના બંને ફ્લેગ કયા છે? FGI અને એન્ડ FGO. તો FGO શું છે કે ઇનપુટ ફ્લેગ છે, એન્ડ FGO છે એ શું છે કે આઉટપુટ ફ્લેગ છે. ઓકે, તો આ બંને ફ્લેગમાંથી કોઈ પણ એકની વેલ્યુ જો 1 છે તો આરની વેલ્યુ શું થશે કે 1 સેટ થશે. આ બંનેમાંથી કોઈ એક બી ઇન્ટરપ્ટ કરવા માગે છે તો આરને શેના ઉપર સેટ કરવો પડશે? તો 1, એટલે કે ઇનપુટને નોકર કરશે, એટલે કે એને ઇન્ટરપ્ટ કરવું છે. નોકર એટલે કે એ લોકોને સિસ્ટમની અંદર ઇન્ટરપ્ટ કરવું છે. ઓકે, તો ઓકે, એન્ડ બંને ફ્લેગની વેલ્યુ જો 0 હશે તો નોર્મલી એક્ઝિક્યુશન થાય છે. એન્ડ જે પ્રોસેસ થશે એને શું કરે છે કે જે નોર્મલ પ્રોસેસ થાય છે એને નોર્મલી એ પ્રોસેસ થયા કરશે. ઓકે, એન્ડ જ્યારે R1 ઉપર સેટ છે તો એને બેક મીન્સ કે શું કરે છે, આ આર ઉપર મળે છે તો એને શું કરે છે કે ઇન્ટરપ્ટ સાયકલની અંદર જશે. તો સૌથી પહેલાં શું કરશે તો સ્ટોર રિટર્ન એડ્રેસ. ઓકે, રિટર્ન એડ્રેસને 0 લોકેશન ઉપર શું કરે છે કે સેવ કરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે M0 એન્ડ PC, એટલે કે પ્રોગ્રામ કાઉન્ટરમાં મીન્સ કે જે પણ ડેટા હશે એને 0 લોકેશનમાં શું કરે છે સેવ કરવાના છે. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? જે એ સેવ કરેલા ડેટા છે એને બ્રાન્ચિંગ કરવાનું છે, એટલે કે 1 પર છે. બ્રાન્ચિંગ લોકેશન 1 પર છે, એટલે કે પ્રોગ્રામ કાઉન્ટરને શું કરવાનું છે કે 1 ઉપર સેટ કરવાનું છે. ઓકે, તો IEN એન્ડ IGO બંને આર ઉપર મીન્સ કે શું કરવાનું છે કે સેટ કરવાનું છે. ઓકે, તો R0 છે, અહીંયા તમે જોઈ શકો છો કે R0 છે તો નોર્મલ ઇન્સ્ટ્રક્શન સાયકલમાં જશે. શું થશે? નોર્મલ ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર પ્રોસેસ થાય છે. જો આ બંને 0 હશે તો નોર્મલ ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર શું થાય છે કે પ્રોસેસ થાય છે. ઓકે, એન્ડ કોઈ વચ્ચે ઇન્ટરપ્ટ નથી. તો બંને આપણે મીન્સ કે શું કરે છે કે નોર્મલી આ તમારી સિસ્ટમની અંદર જે ઇન્ટરપ્ટ સાયકલ છે એ વર્ક કર્યા કરે છે. ઓકે, તો આપણે બિફોર ઇન્ટરપ્ટ ને એન્ડ આફ્ટર ઇન્ટરપ્ટ એના એક એક્ઝામ્પલ સાથે સ્ટડી કરીએ કે કઈ રીતે સિસ્ટમની અંદર વર્ક કરે છે. સો સ્ટુડન્ટ, આપણે એક બિફોર ઇન્ટરપ્ટ એન્ડ આફ્ટર ઇન્ટરપ્ટ કઈ રીતે આપણી જે સિસ્ટમ છે વર્ક કરે છે એ જોઈએ. તો સિમ્પલ એક આ મારું ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, જે વર્ક કરે છે નોર્મલી. ઓકે, એન્ડ મારું જે એક ઇન્સ્ટ્રક્શન છે ઓલરેડી મીન્સ કે શું થયેલું છે કે મેઇન પ્રોગ્રામની અંદર એક્ઝિક્યુટ થયેલું છે. એન્ડ અત્યારનું જે મારું પ્રોગ્રામ કાઉન્ટરનું જે ઇન્સ્ટ્રક્શન છે એ શું છે કે 256 છે. ઓકે, કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એટલે કે 256 છે કે જે શું હશે કે પ્રોગ્રામ કાઉન્ટરમાં સેવ હશે, એટલે કે ઇન્ટરપ્ટ ઓકર થશે. શું થશે? ઇન્ટરપ્ટ ઓકર થશે. એન્ડ એ જે છે ઇન્ટરપ્ટ ઓકર થયા પછી IO પ્રોગ્રામમાં થશે. એન્ડ તમારું જે છે એ વર્ક મીન્સ કે જે છે એ કર્યા કરે છે. ઓકે, એન્ડ આફ્ટર ઇન્ટરપ્ટ શું થાય છે કે આરની વેલ્યુ સપોઝ હું 1 લઉં છું. ઓકે, આરની વેલ્યુ સપોઝ હું 1 છે, અહીંયા હું આરની વેલ્યુ સપોઝ હું 1 લઉં છું, સેટ હશે મતલબ કે ઇન્ટરપ્ટ સાયકલ આવશે. એટલે કે 1 સેટ કરું છું તો આની અંદર શું આવશે કે ઇન્ટરપ્ટ સાયકલ મીન્સ કે આવશે કે પ્રોગ્રામ કાઉન્ટરની જે વેલ્યુ 0 પર સેટ કરવાની છે. ઓકે, એટલે કે આ જે વસ્તુ મીન્સ કે જે છે એને શું કરવાની છે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર 0 ઉપર શું કરવાની છે કે સેટ કરવાની છે. ઓકે, તો વેલ્યુ 0 પર સેટ થઈ જશે તો કઈ રીતે થશે? તો આ સૂત્ર દ્વારા થશે M0 PC, કે પ્રોગ્રામ કાઉન્ટરની જે આ વેલ્યુ છે એને શું કરવાની છે અહીંયા 0 ઉપર સેટ કરવાની છે. ઓકે, તો સેટ થઈ જશે તો જે પીસીની 1 વેલ્યુ મીન્સ કે આપણે શું કરવાની રહેશે તો ખાલી આની જ મીન્સ કે 1 વેલ્યુ આપણે સેટ કરવાની રહી છે. તો સપોઝ કે PC ઇઝ ઇક્વલ ટુ જે 1 ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે તો ડાયરેક્ટ એ શેની અંદર જશે તો ઇનપુટ આઉટપુટ પ્રોગ્રામમાં જશે અને એ પરફોર્મ થશે. જે આપણને જે એનો જે 0 મીન્સ કે શું મળે છે આ ઇન્સ્ટ્રક્શનની અંદર એક 0 ઇફેક્ટિવ એડ્રેસ મળે છે તો એ શેની અંદર જશે પાછું એ મેઇન પ્રોગ્રામની અંદર વર્ક કરશે. તો અહીંયા આપણે ચેક કરીએ કે બિફોર ઇન્ટરપ્ટ એન્ડ આફ્ટર ઇન્ટરપ્ટ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો આપણે એને એક કમ્પ્લીટ ડાયાગ્રામ મીન્સ કે કમ્પ્લીટ કોમ્પ્યુટર ફ્લો ચાર્ટ છે કે જે આપણે ઓલરેડી એ ઇન્સ્ટ્રક્શન સાયકલ વિશે મીન્સ કે સ્ટડી કરેલો છે. ઓકે, તો એક આ કમ્પ્લીટ ડાયાગ્રામ છે. ઓકે, આઈ થિંક સો રેડી નો. ઓકે, આ એક કમ્પ્લીટ ડાયાગ્રામ છે. ઓકે, તો આ બુકની અંદર એક તમારું લાસ્ટ ટોપિક છે. આના પછી આપણે યુનિટ 2 કમ્પ્લીટ થઈ જાય છે એન્ડ નેક્સ્ટ યુનિટ આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો આ કમ્પ્લીટ મીન્સ કે એક ડાયાગ્રામ છે, કોમ્પ્યુટર ફ્લો ચાર્ટ છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે સિક્વન્સ કાઉન્ટર 0 છે, IN 0 છે એન્ડ R0 છે.
આરની વેલ્યુ તમે 0 લો છો તો ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર વર્ક થશે એન્ડ 1 છે તો ઇન્ટરપ્ટ સાયકલની અંદર મીન્સ કે વર્ક કરી છે. ઓકે, એ જે 3 સ્ટેપ પત્યા પછી D7 કે જે આઉટપુટ રજિસ્ટર કે મીન્સ કે D7ની વેલ્યુ 0 1 હશે તો એ રજિસ્ટર રેફરન્સને ઇનપુટ રેફરન્સ ઉપર વર્ક કરશે એન્ડ 0 હશે તો મેમરી રેફરન્સ ઉપર વર્ક કરશે. જે ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર આઈ હેવ ઓલરેડી લર્ન ઇટ. ઓકે, વી હેવ ઓલરેડી લર્ન ઇટ. તો સપોઝ કે I1 છે તો શું થશે કે એક્ઝિક્યુટ ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શનનું થશે એન્ડ 0 છે તો રજિસ્ટરનું મીન્સ કે એક્ઝિક્યુટ થાય છે એન્ડ આઈની વેલ્યુ 0 છે તો ડાયરેક્ટ એડ્રેસિંગ આવે છે એટલે કે કંઈ પ્રોસેસ નહીં થાય એન્ડ ઇનડાયરેક્ટ પ્રોસેસિંગ છે તો શું થશે કે મેમરી એડ્રેસના જે ડેટા છે એડ્રેસ રજિસ્ટરની અંદર ટ્રાન્સફર થશે એટલે કે એક્ઝિક્યુટ થશે. એમ નોર્મલી તમારા જે બધા છે મીન્સ કે જે ઇન્સ્ટ્રક્શન છે લાસ્ટમાં મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શનની અંદર શું થાય છે કે એક્ઝિક્યુટ થાય છે. તો એક આ તમારો નોર્મલ મીન્સ કે જે કમ્પ્લીટ કોમ્પ્યુટર ફ્લો ચાર્ટ હતો એ છે. તો આ જે આખો જે બેઝિક છે એ કોમ્પ્યુટરની જે સિસ્ટમ છે એ તમારી ઇન્સ્ટ્રક્શન સાયકલ એન્ડ ઇન્ટરપ્ટ સાયકલ ઉપર મીન્સ કે વર્ક કરે છે. સો સ્ટુડન્ટ અહીંયા આપણે યુનિટ 2 મીન્સ કે કમ્પ્લીટ થાય છે એન્ડ નેક્સ્ટ મીન્સ કે વિડીયોની અંદર આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરીશું. તો સો સ્ટુડન્ટ આની અંદર જેને બી ડાઉટ છે એ મને મેસેજ અથવા કોલ કરીને પૂછી શકે છે. જય સ્વામિનારાયણ.